દેસર તાલુકા ગોમા નદી પર પુલની વર્ષોથી પ્રતીક્ષા, ગ્રામજનો જીવના જોખમે નદી પાર કરે છે. દેસર, ન્હારા અને ઝુમખા ગામના ગામજનો માટે ગોમા નદી જીવનરેખા બની છે. પરંતુ વર્ષોથી નદી પર પુલની માંગ છતાં તંત્ર તરફથી માત્ર વચન મળ્યા છે, કામગીરી નહીં. નદી પર પુલના અભાવે બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સતત જોખમભરી રીતે વહેતા પાણીમાંથી પસાર થઈને ન્હારા પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે આવે છે. ગ્રામજનોએ સ્થાનિક નેતાઓ અને પૂર્વ સાંસદ રંજનબેન સમક્ષ લેખિત અને મૌખિક રીતે રજૂઆત કરી હતી. રંજનબેને પુલ જરૂરથી બનાવાશે એવું કહ્યું હતું, પણ તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો છતાં પુલનું કામ હજુ સુધી શરૂ ન થયું. સ્થળ વિઝિટ કરનાર અન્ય નેતાઓ પણ માત્ર આશ આપી ગયા છે, પણ મગનું નામ મરી નથી તેવી ગામજનોએ ઉગ્ર વ્યથા વ્યક્ત કરી છે. ગ્રામજનો હવે માંગ કરી રહ્યા છે કે તાકીદે પુલ બાંધકામ શરૂ કરવામાં આવે જેથી જિંદગીઓ હેલાતી બચી શકે. રિપોર્ટર કિરણસિંહ સોલંકી, દેસર. એક પોઝિશન આ નારા ઝુમખાની એક પોઝિશન એવી છે કે આગલી 3 પેઢીથી, આ 1-2 પેઢી નહીં, આગલી 3 પેઢીથી એ પોઝિશન અમારી એ હાલત છે આ નદી વિસ્તારની અંદર કે ખેતર વિસ્તારની અંદર આજકાલ કરતો 150 થી પોણા 200 વોટ છે. અહીંયા આગળ પોણા 200 વોટની ગણતરીવાળા અહીંયા આગળ જે બહાર રહેશે, જે કોઈ નારા પંચાયતની અંદર છે, જે કંઈ ઝુમખા પંચાયતની, તમામ વસ્તી નારાની જ છે. પણ એવા અધિકારીઓ આગલી 3 પેઢીથી એવા અહીંયા આગળ આવે છે કે કોઈ આનો ઉદ્ધાર જ કરનાર નહીં. ખેતરો વિસ્તારની અંદર જે કંઈક છોકરા છે, નારા ગામની અંદર સ્કૂલ છે, સ્કૂલની અંદર છોકરા ભણતા હોય છે, ભણવા માટે છોકરાઓને અહીંયા આગળ જ્યારે મૂકવામાં આવે છે, જ્યાર સુધી ઉતરાય હોય તો છોકરાઓને ખભે કરીને પાર મૂકવા પડે છે અને ત્યાંથી અમારે લેવા આવવું પડે છે. નદીની અંદર જ્યારે પાણી હોય ત્યારે છોકરાઓની સ્કૂલ બગડે છે. ગામની અંદર અત્યારે દૂધાળા પશુપાલન જે કરે છે એ ખેતર વિસ્તારની અંદર રહેશે પોતાના ઢોર લઈને, જેનું લીટર 2 લીટર 5 લીટર કોઈક લીટર 1.5 લીટર દૂધ ઉપર જે કંઈક ગુજરાન ચલાવતો હોય એ વ્યક્તિને દૂધ ભરવા કેવી રીતે આવવું? આજે મારું 1.5 થી 2 લીટર દૂધ લગાતાર આગલી 25 તારીખથી મારે બ્રેક છે બંધ. ગઈકાલે સાંજે એટલું જેમ તેમ કરીને આગળથી આ હાથળમાંથી કેળામાના પાણીની અંદર પ્રવેશ કરી અને પાછળ ભરવા આવે છે. આ લોકો કઈ રીતે જીવી શકે? અને તમે રજૂઆત કોને કરી? અમે રજૂઆત ઘણા ખરા ને, હર કોઈ સરકાર જ્યારે આવે છે ત્યારે થાય છે. સ્કૂલની અંદર જ્યારે સ્કૂલનું ઉદ્ઘાટન હતું ત્યારે પણ અધિકારીઓ આવ્યા, કેતનભાઈ સાહેબને બોલાયા, પેલા સાહેબને બોલાયા, બધા સાહેબો આવે છે ત્યારે રજૂઆત ઘણા ખરા કરશે. આ તમારે વહેલું મોડું થઈ જશે. બસ ભવિષ્યની અંદર, પણ ભવિષ્ય ક્યારેય સારું આવશે તો થઈ જશે. અમે સમજીએ છીએ કે થઈ જશે, પણ ક્યારેય આનો ઉકેલ આવ્યો નહીં. આજ તક ઉકેલ નહીં આવે. દર ચોમાસામાં આ જ હકીકત અને આ જ પોઝિશન જે ચાલતી આવી છે એ જ પોઝિશન છે અમારી. કોઈ આનો ઉધાર જ નહીં. શિયાળે ઉના, અને એવું નથી કે ગામ વિસ્તાર, નારા ગામ વિસ્તારની જમીન પણ ઘણી છે, એ પાર જવા મારા માટે એમના માટે પણ કંઈક જણાના પગ તૂટી જાય ભાગે. સાહેબ આની પોઝિશન તો જો આવા પથ્થર વિસ્તારની અંદર આવે. કંઈક જણા આજથી 8-10 વર્ષ પહેલાં અહીંયા આગળ એક પોઝિશન બની કે છઠ કે સાતમના દિવસે એક છોકરો તણાઈને જતો રહ્યો, જેનું નામ હતું રામસિંહ મોહનસિંહ. એ કરંટ તણાઈને જતો એનો પત્તો સાહેબ ના લાગ્યો. કોઈ એનું ઉધારી નહીં, કોઈ એને વર્તારે ને કંઈ નહીં, કારણ કે જે ખોવાઈ ગયો જતો રહે પ્રૂફ ન તો પછી શું કરવાનું? એ સાહેબે જો તમારા જેવા એ સમય આવી કોઈ સુવિધા નથી, અને સુવિધા હતો બતાવતો જો ભાઈ પેલો તણાઈને જાય, શું નહીં ન કરે? એ તો મા બાપ તો એનો છે તો છોકરા વગરનો થઈ ગયો. કોઈ અમારું ઉધાર કરવા વાળું છે, અને કોઈ સરકાર થઈ જશે એમ તો બધી જ કહે છે. હર કોઈ સરકાર હતા કે થઈ જશે, પણ મારું કહેવું એમ કે આજકાલ જોવા જોઈએ તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, એ જો તમામ હોય તો આગલી 3 પેઢીથી આ જ પોઝિશન અમારી હોય. અને અમે એવું નહીં કહેવા માગતા ના મળતા. અમારું કહેવું કે આગલી 3 પેઢીથી અમારા વડવાઓ, અમારા દાદાઓ, અમારા બાપાઓ અને અમે હર સાલ બસ હારેલી જ પાર્ટીને અમે વોટ આપતા હોય છે. બસ ચૂંટણી આવી જા લોબા હાથ કરીને સલામ કરીને પ્રણામ. પણ સાહેબ અમે એક ગણિતથી અમુક ખાસ કરીને વિચારીએ કે અમારી જોડે કદાચ જે અમારી જોડે માગે એવો અમને શું આલે, આ કરીને અમે નહીં બોલતા. અમે લોકમર્યાદા જાળવી છે. પબ્લિકને અમે લોકમર્યાદા જાળવી છે કે એકબીજાને કંઈક નાના મોટા, ચાલો મોટા છે ને કરનારા આપણા છે તો કરી દેશે. અમે આપણાના વિશ્વાસ, બસ આપણા પોતાના પગ કાપતા હોય છે. અમારો કોઈ ઉદ્ધાર જ થવા વાળો ન. ભવિષ્ય જાણે ઉપરવાળાની મરજી, ક્યારે ઉપરવાળો નક્કી કરે અને કોનું ભવિષ્ય. કદાચ અમારું તો ઠીક છે, અમારી તો પેઢીની અંદર આજ જતા રહ્યા, અમારા વડવા જતા રહ્યા, અમે જતા રહીશું, પણ છતાંય આવતી પેઢી માટે જો વિકાસ, અમારો વિકાસના, જો મોદી સરકારને બધા કહેતા કે અમારો વિકાસ કરો, આ અમારો વિકાસ કરાવવા સારું જો વિકાસ કરે છે કે હવે વિનાશ કરે છે. તમારું નામ? મારું નામ છે સનતભાઈ. વડોદરા ન્યૂઝ ગુજરાતી.
આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.